श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે યુગલ ગીત વિશે રસપાન કરીએ છીએ. તેમાં 22મો શ્લોક આવ્યો છે. વત્સલો વ્રજ ગવાય દ્રવંદ્યમાન ચરણપતિ વૃત્તે કુસ્તન સોગોધનમુપ્યો હદિનાંતે ગીત વેણુરનો ગેડિત કીર્તિ ઉત્સવમ શ્રમરુચાપી દ્રશિના મુનયન ખુરરજ ચોરિત સક દીત્સયૈતિ સુરદાશીશેષ દેવકી જઠર ભુરુડુ રાજ. ગોવર્ધન પર્વતને ધારણ કરી વ્રજને ગાયોનું હિત કરનારા, અનુચર ગોવાળીઓથી ગવાતી કીર્તિવાળા, શ્રમયુક્ત કાંતિથી પણ નેત્રોને હર્ષ આપતા, ખરીઓથી ઉડતી રજ વડે વ્યાપ્ત થયેલી માળાવાળા અને ભક્તજનોના મનોરથોને પૂર્ણ કરવાની ઈચ્છાથી દેવકીના ઉદરમાં ઉત્પન્ન થયેલા આ શ્રી કૃષ્ણચંદ્ર સાયંકાળે સમગ્ર ગાયોના પણ એકઠા કરી વાંસળી વગાડતા અહીં પધારે છે. પણ જુઓ ને, પેલા બ્રહ્માદિ દેવો માર્ગમાં તેમના ચરણને વંદન કરી રહ્યા છે. ઈર્ષ્યાથી તેમને જલ્દી અહીં આવવા દેતા નથી. વ્રજની ગાયો પર વત્સલતા રાખનાર, ગોવર્ધન પર્વતને ધારણ કરનાર, વૃદ્ધ માર્ગમાં જેમના ચરણને વંદન કરે છે તેવા પ્રભુ બધી ગાયો એકત્ર કરીને સાયંકાળે વેણુ વગાડે છે. તે વખતે તેમના સેવકો પ્રભુની કીર્તિ ગાય છે અને ગાયોની ખરીઓથી રસથી તેમની પુષ્પમાળા વ્યાપ્ત થઈ છે તેવા દેવકીના પુત્રને સહૃદય આશીષ આપવાની ઈચ્છાથી ચંદ્રવત શોભાથી પધારે છે. ભગવાન જે ગાયોને ગોકુળમાં લઈ જાય છે તે કૃપાથી જ છે. જો એમ ન હોય તો એકાદ પણ લીલામાં ગાયો વ્યાપ્ત થયું હોય તે યુક્ત જ થાય. ગોપિકાઓનું પણ તેમ બને. પછી પ્રભુ ભજનાનંદના અનુભવ વડે કૃપાથી તેમ કરે. ભગવાન તે ભજનાનંદના અનુભવ માટે જ તે પર્વતમાં ધારણ કરે છે. આ ભગવાનનું એ મહાત્મ્ય સર્વ જાણે છે. ભગવાન ગાયો પર કૃપા બતાવવા ગાયોને ગોષ્ઠમાં લાવે છે. એમ ન કરે તો એક લીલામાં પડતી ગાયો અનુસંધાન કરતાં મુક્ત થઈ જાય. એમ ગોપીજનોની ઉપર કૃપા કરીને પધારે છે, નહીં તો તેઓ પણ મુક્ત થઈ જાય છે. પણ તેમને ભજનાનંદના અનુભવ કરાવવા માટે પધારે છે. એનું કારણ એ છે ભગવાન ગોવર્ધનને ધારણ કરે છે. જો ભજનાનંદ ન આપે તો ગોવર્ધનને ધારણ ન કરે. ગોવર્ધનનું ધારણ ભગવાને કર્યું એમનું મહાત્મ્ય સર્વજન પ્રસિદ્ધ છે. ગોવર્ધન લીલા પછી વ્રજના વૃદ્ધ પુરુષો પણ ભગવાનને દંડવત પ્રણામ કરે છે. એટલે એમનામાં તેમની ગોપ બાળક બુદ્ધિ નથી, પણ ભગવત બુદ્ધિ છે, તેથી પ્રણામ કરે છે. પ્રભુ સાંજે બધી ગાયો લઈને વ્રજમાં પધારે ત્યારે ગોપો કીર્તિનું ગાન કરતા પાછળ ચાલે છે. રાત્રે ગોપો ઘરમાં રહી કીર્તિનું ગાન કરે છે. જ્યારે દિવસમાં ઘરમાં રહી ગોપીઓ વનમાં કરેલી ભગવત લીલા જોઈને એનું વર્ણન કરે છે. જો એમ સર્વની ભગવત નિષ્ઠા ન હોય તો સર્વનો નિરોધ ન થાય. એ નિરોધ કરવાનો સ્વયં ભગવાન જાણે છે, તેથી એ સ્વયં કરે છે. વ્રજસ્થની દ્રષ્ટિએ ઉત્સવયુક્ત કરે છે. ગાયોની ખરીઓથી ઉડતી રજ વાયુથી પ્રભુની માળા ઉપર સ્થિર થાય છે. એમાં ગાયો ધર્મરૂપ, રજ અર્થરૂપ અને વ્યાપ્તિ કામરૂપ છે. સર્વ સંબંધીઓને આશીષ આપવાને પધારે છે અને ગોપીજનો દ્વારા સર્વમાં આનંદનો પ્રવેશ કરાવે છે. તેથી ભગવાનને પ્રત્યક્ષ કરતા ગોપીજને આ ભગવાન આવે છે એમ કહે છે. દેવકી અદિતિ છે, અંતરિક્ષ પણ એ જ છે. એ આકાશરૂપ પણ છે. એમાં ચંદ્રનો ઉદય જરૂરનો છે. એમાં લૌકિક તાપને લૌકિક ચંદ્ર દૂર કરે છે. આ કૃષ્ણચંદ્ર વિરહના તાપને દૂર કરનાર છે. એ અલૌકિક ચંદ્રની વિશિષ્ટતા છે. ભગવાનના ચરિત્રનું વર્ણન કરવા ભગવાનનું સ્વરૂપનું વર્ણન કરે છે. ફળ આપવાની ઈચ્છાથી પ્રભુ તેમને ગોકુળમાં લાવે છે. વેણુનાથ વગેરે લીલા તે પણ પ્રમેય અનુસાર કરે છે. તેમ આ લીલાઓ પણ પ્રમેય અનુસાર કરે છે. પ્રભુ એ મહાત્મ્યને વૃદ્ધ જ્ઞાનીઓ જાણીને જ્યારે પ્રભુ ગમન કરે છે ત્યારે તેમની પ્રશંસા કરે છે. પ્રભુના ચરણ કમળમાં તેમના શિર ઝુકાવે છે. આ રીતે તેમનાથી વંદન કરાતા પ્રભુ પોતાની સઘળી ગાયોને
એકઠી કરીને સાયંકાળનો સમય થાય છે ત્યારે વ્રજમાંથી ગોકુળ તરફ પધારે છે. પાછા પધારવાનું કારણ એ છે કે દિવસે અત્યાર સુધી તેમણે ગોપ વગેરે સાથે લીલા કરી, તો રજની થતાં તે લીલા બીજાઓ સાથે કરવી જોઈએ. અર્થાત અન્ય લીલા કરવાને માટે અગર દિવસમાં જુદી જુદી લીલાઓ કરતા જે પરિશ્રમ પડે છે તેને દૂર કરવાને પોતે પાછા પધારે છે. પ્રભુ સર્વ જીવોના નિરોધ સિદ્ધ કરે છે. પ્રભુ આનંદરૂપ હોવાથી વિરહતાપ ફલરૂપ છે. વિરહતાપ સિવાય એ આનંદ ફલની પ્રાપ્તિ થતી નથી. તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી નિરોધ સિદ્ધ થતો નથી. ભક્તિ માર્ગની પ્રેમ ભક્તિની ચાવી નિરોધ છે. ફક્ત પ્રભુના ઉપર જેમને પ્રેમ હોય છે તે જ એ નિરોધનું સ્વરૂપ સમજી શકે છે. માટે તે ગોપ વગેરેને પણ નિરોધ સિદ્ધ કરવાનો પ્રભુ પોતે સાયંકાળનો સમય થતાં ગોકુળમાં પાછા પધારે છે. પ્રભુના કંઠમાં નાખેલી માળા પણ ગાયોની ખરીઓની રસથી ઢંકાઈ ગયેલી હોય છે, તેથી પોતાને શ્રમ થયેલો હોય એમ જણાય. જો પ્રભુની કાંતિમાં શ્રમના ચિહ્ન જણાય તો આપણે માટે હિત કરતા નથી, તો પણ પ્રભુને શ્રમ થાય છે તે આપણા સારા માટે છે. કારણ કે જો શ્રમ ન થાય તો પ્રભુ કદી પણ મનમાંથી પાછા ફરે જ નહીં, અને જો પાછા ન ફરે તો આપણી સાથે જે લીલા કરવાની છે તે પણ કરે નહીં. માટે અહીંયા પ્રભુને શ્રમ થાય છે તે પણ આપણા હિત માટે જ છે. સમયુક્ત કાંતિથી આપણી દ્રષ્ટિને આનંદ ઉત્સવ આપવાની ઈચ્છાથી દેવકીના ઉદરમાં ઉત્પન્ન થયેલા પ્રભુચંદ્રની માફક આપણા હૃદયને શાંત કરે છે. દેવકીના દુઃખને સહન નહીં કરવાથી તેમની તપશ્ચર્યાના ફળ તરીકે પ્રભુ પ્રગટ થયા છે. તેમ આપણા વિરહનું દુઃખ ઘણું જ તીવ્ર છે, માટે વધારે વિલંબ કરવો એ ઠીક નથી એમ જાણીને પોતે એકદમ પાછા પધારે છે. એ રીતે આપણને આનંદના આ સમાચાર આપે છે. ચંદ્ર સર્વના તાપને દૂર રહ્યા નિવૃત્ત કરે છે, પણ તે નક્ષત્રોનો પતિ હોવાથી તેમની પાસે રહે છે. ચંદ્ર નક્ષત્રોની મધ્યમાં શોભે છે તથા બીજાના તાપને દૂર કરે છે. તેમ પ્રભુ પણ આપણા મંડળમાં સ્થિત રહીને સાધારણ લીલા કહીને ગોપીઓમાં જ વેણુથી કરેલી લીલા કહે છે. જય જય શ્રી ગોકલેશ. કાલે 24મો શ્લોક.